ગારિયાધાર મામલતદાર કચેરી સામે ગંભીર આક્ષેપ. ભાવનગર જિલ્લામાં ગારિયાધાર મામલતદાર કચેરીમાં જાતિ પ્રમાણપત્ર મેળવવા બાબતે બિનજરૂરી અને અસ્તિત્વમાં ન હોય તેવા દસ્તાવેજોની માંગ કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે સામાજિક કાર્યકર અને પત્રકાર દ્વારા પીજી પોર્ટલ પર ઓનલાઈન રજૂઆત કરી તાત્કાલિક તપાસ હાથ ધરવાની માંગ ઉઠાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ પછાત વર્ગના ગરીબ તથા વિચરતી વિમુક્ત સમુદાયના અરજદારોને જાતિ પ્રમાણપત્ર માટે પિતા, કાકા અથવા ફીના શાળા છોડ્યાના દાખલા જેવા દસ્તાવેજો ફરજિયાત માંગવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. મોટા ભાગના પરિવારો ભટકતું જીવન જીવતા હોવાને કારણે આવા દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવા છતાં ફરજિયાત માંગ કરવામાં આવવી ગરીબ વર્ગ માટે અન્યાયરૂપ ગણાઈ રહી છે. રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા મુજબ જાતિ નિર્ધારણ પ્રક્રિયામાં સંવેદનશીલતા તથા હકીકત આધારિત તપાસ અનિવાર્ય છે અને અસ્તિત્વમાં ન હોય તેવા દસ્તાવેજોની માંગ કાયદેસર માન્ય નથી. ઉપરાંત તારીખ 24 ઓક્ટોબર 2017ના સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાતના પરિપત્ર મુજબ પરંપરાગત દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય તો સ્થળ તપાસ, રહેણીકરણી અને જીવનશૈલીના આધારે પંચનામું તૈયાર કરી જાતિ પ્રમાણપત્ર આપવાની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં ગારિયાધાર કચેરીમાં તેનો અમલ ન થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રમેશભાઈ જીંજુવાડિયાએ રજૂઆતમાં ભાવનગર કલેક્ટરશ્રીને ગારિયાધાર મામલતદાર કચેરી ખાતે ઓચિંતા મુલાકાત, સરપ્રાઇઝ વિઝિટ કરી અરજદારો પાસેથી સીધી માહિતી મેળવી વાસ્તવિક પરિસ્થિતિ બહાર લાવવા કડક માંગ કરી છે. આ ઉપરાંત રજૂઆતમાં બિનજરૂરી દસ્તાવેજોની માંગ અંગે નિષ્પક્ષ તપાસ હાથ ધરવા, જવાબદાર અધિકારીઓ સામે વહીવટી કાર્યવાહી કરવા તથા તારીખ 24 ઓક્ટોબર 2017ના પરિપત્ર મુજબ પારદર્શક અને સરળ પ્રક્રિયા અમલમાં મૂકવા તાત્કાલિક પગલાં લેવા પણ જોરદાર માંગ કરવામાં આવી છે. સામાજિક કાર્યકરોના મતે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ગરીબ અને પછાત વર્ગના લોકોના કાયદેસર હકો પર ગંભીર અસર પડશે. હાલ આ મુદ્દે જિલ્લા પ્રશાસન દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે તરફ સમગ્ર વિસ્તારની નજર તકેલી છે. રિપોર્ટર રામકૃષ્ણ વાશિયા. મારું નામ છે રમેશ જીંજુવાડિયા, ગામ મોટા કુટોડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. હું છેલ્લા 3 વર્ષથી સામાજિક ક્ષેત્રે કામગીરી કરું છું. કાલે ગારિયાધાર મામલતદાર કચેરીમાં જ્યારે એક અરજદાર બાળક હારે હું ગયો જાતિનો દાખલો કઢાવવા માટે, તો બાળકનું બોનોફાઇડ આધાર કાર્ડ પુરાવા હોવા છતાં ત્યાંના ફરજ પરના અધિકારી દ્વારા મામલતદાર કચેરીમાંથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ એવી રીતે જાતિનો દાખલો ન નીકળે, તમારે બાળકના પપ્પા, કાકા, ભાઈ એમનું ફરજિયાત જોઈએ, બાકી તમે ગમે એમ કરો આ દાખલો અહીંયા નહીં નીકળે. અમે એમને ખૂબ સમજાવ્યા, નાયબ મામલતદારને સમજાવ્યા અને મામલતદારને પણ અમે મળ્યા, તો એમના દ્વારા પણ અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ રમેશભાઈ આ દાખલો ક્યારેય નીકળે નહીં, બાળકનું ફોર્મ હાલવું હોય તો હાલે પરીક્ષામાં અથવા ન હાલે, પણ અમે આવા દાખલા કાઢી દેવું નહીં. આના માટે તમારે જાતિનો દાખલો કઢાવવો હોય બાળકનો તો ફરજિયાત એના પપ્પા, કાકા, ભાઈ એમનું તમારે લિવિંગ સર્ટિફિકેટ દેવું પડે. તો ખરેખર સરકારના મુખ્ય સચિવ દ્વારા 2017માં એક પરિપત્ર બહાર પાડેલ છે કે ભાઈ વિચિત્ર વિમુક્ત જાતિના લોકો જે છે એમને પૂરતા ડોક્યુમેન્ટ ન હોય તો એની રહેણી કહેણી, એની જીવનશૈલી ઉપર એમને સ્થળ તપાસ કરી અને મામલતદારને એક એવો પાવર આપેલો છે કે ભાઈ તમે દાખલો કાઢી શકો. તેમ છતાં ગારિયાધાર મામલતદાર કચેરીમાં અમે કાલ આખો દિવસ હેરાન થયા અને નવા પુરાવા માંગી અને આવી ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. તો ભાવનગર કલેક્ટર સાહેબને મારે નમ્ર વિનંતી છે કે સોશિયલ મીડિયામાં એ ખૂબ જ એક્ટિવ છે, તો તમે ક્યારેક ગારિયાધાર મામલતદાર કચેરીની મુલાકાત કરો કે જે અરજદારો જાતિના દાખલા કઢાવવા આવે એને કવડી હેરાનગતિ ભોગવવી પડે છે.